પહેલા બ્રેકફાસ્ટમાં સવારના નાસ્તામાં આપણા ગાંઠિયા જ જતા. અને અમુક હોટલમાં તો એ લોકોએ લેબલ જ માર્યું છે કે લાબેલા ગાંઠિયા. એટલે એ લોકોને એવું છે કે ગાંઠિયાનું નામ જ લાબેલા. મોદી સાહેબનો જ્યારે પણ પ્રચાર હોય અથવા તો અહીંયા આ પ્રચાર માટે આવ્યા હોય કે કંઈ પણ કામથી આવ્યા ત્યારે સર્કિટ હાઉસથી સ્પેશિયલ ઓર્ડર એમના માટે આવે છે આપણી પાસે. ગરમ ફાફડા ઉતરી રહ્યા છે. આ છે લાબેલાના ફાફડા, જે લોકો ખાવાનું પસંદ કરે છે. અને અહીંયા જ્યારે પણ રાજકોટ આવે એટલે એકવાર તો રાજકોટનો ધક્કો અહીંયા કરવો જ પડે કે લાબેલાના ગાંઠિયા નથી ખાતા, આ જગ્યાએ તમે આવ્યા ન જો. આજે હું તમને પૂછું, મારે પૂછાય નહીં પણ હું તમને પૂછું છું કે તમારા જ ગાંઠિયા તમને કેવા લાગ્યા? બહુ સરસ. કારણ કે બહારના રિવ્યુ તો બધા ઓકે આપે છે, પણ આજ ઓનર પોતે પણ મને એવું કહે છે કે ભાઈ આજના ગાંઠિયા મને મજા આવી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું રંગીલા, રાજકોટની અંદર. આજે તમને હું એક એવો વિડીયો બતાવું છું જે વર્ષો જૂનું ચાલતી આવતું જે કહેવાય લાબેલાના ગાંઠિયા. લોકો રાજકોટમાં આવે છે ત્યારે લાબેલાના ગાંઠિયા ખાય જ છે. તમે જો રાજકોટ આવતા હોય ને ગાંઠિયા ન ખાધા હોય તો તમે રાજકોટનો ધક્કો કર્યો ન કહેવાય. અત્યારે વર્ષોથી ચાલતું આવતું 60 વર્ષ જૂનું જે લાબેલાના ગાંઠિયા અહીંયા એટલા અતિ પ્રિય છે ને લોકો સવાર પડે ને લાઈનમાં ઊભા હોય છે. દશેરા હમણાં ગયા ત્યારે પણ એટલી ભીડ હતી ભાઈ. અને અહીંયાના ગાંઠિયા નેતા, અભિનેતા, ઘણા બધા સેલિબ્રિટીઓ પણ અહીંયા ખાઈ જ ગયા છે. તો આજે આપણે જઈએ છીએ ગાંઠિયાની મોજ માણવા. અહીંયાના ગાંઠિયાની વિશેષતા શું છે આજે આપણે જોઈએ અને જાણીએ. ચાલો. આપણા ને આપણા કે વડેલા હાલા ભાઈ અત્યારે હું પહોંચી ગયો છું લાબેલા ગાંઠિયાની અંદર અને મારી સાથે છે સાહેબ, તમારું નામ બની ગયું? દેવાંગ ગોંધિયા. દેવાંગભાઈ. તો દેવાંગભાઈ, અત્યારે રાજકોટનું નામ પડે એટલે લાબેલા ગાંઠિયા તો ખાવા જ જોઈએ. એટલે વર્ષો જૂનું છે. કેટલી પેઢીથી આ વર્ષો જૂની છે? આપણે 1960થી આપણા દાદાએ ચાલુ કરેલો હતો. એમને પછી પપ્પાને આવ્યું, પપ્પાએ પછી હું છું. વારસદાર આમ નામ ચાલુ આવે. કેટલી પેઢી અત્યારે? ત્રીજી પેઢી. અને રાજકોટમાં તમારા ગાંઠિયા ન ખાતા તો રાજકોટનો ધક્કો ન થાય. એટલે જ્યારે પણ તમે જૂની અને જાણીતી જગ્યા છે, આપણે એક્ઝેક્ટ લોકેશન ક્યાંનું છે? આપણે જે છે પરા બજાર પાસે જીવન કોઓપરેટિવ બેંકવાળી શેરીમાં આપણો બિઝનેસ છે. અને છેલ્લા આપણે 1960થી અહીંયા જ બિઝનેસ છે. પહેલાં અહીંયા રેલવે સ્ટેશન હતું, જૂનું રેલવે સ્ટેશન કહેવાતું. અને અહીંયા આપણે ખૂણા ઉપર રેકડી રાખીને ઊભા રહેતા. પછી આપણે આ શોપ લીધેલી, 2 શોપ. તો મેં ઘણીવાર મેં વાત સાંભળેલી છે કે અહીંયા એક કસ્ટમર આવતા હતા પહેલાં, અને એ ખાય તે પછી જ આગળ ગાંઠિયાનું ચલણ થતું હતું. એ વાત સાચી છે? હા, એ વાત સાચી છે. અચ્છા. અને આપણે એ વસ્તુ આપણે એકમાં ધ્યાનમાં લઈ શકીએ કે કોઈ પણ નેતા છે કે કોઈ ફિલ્મ સ્ટાર છે, ક્રિકેટરો પણ પહેલાં અહીંયા જ્યારે આવતા ત્યારે પણ એ લોકો આવતા અહીંયા. કપિલ દેવથી માંડીને જે જૂના ખેલાડીઓ, ઘણા બધા સેલિબ્રિટીઓ પણ થઈ ગયા. સેલિબ્રિટી પણ ઘણા આવ્યા છે. મુંબઈથી લોકો અહીંયા આજુબાજુ શૂટિંગમાં આવતા હોય નાના સેન્ટરમાં, ત્યારે પહેલાં આપણે અહીંથી બ્રેકફાસ્ટમાં નાસ્તો લઈને જાય. કોઈ પણ હોટલમાં, કોઈ પણ પહેલાં બ્રેકફાસ્ટમાં સવારના નાસ્તામાં આપણા ગાંઠિયા જ જતા. અને અમુક હોટલમાં તો એ લોકોએ લેબલ જ માર્યું છે કે લાબેલા ગાંઠિયા. એટલે એ લોકોને એવું છે કે ગાંઠિયાનું નામ જ લાબેલા.
તો જે અહીંયા દાદા આવતા પહેલાં જે શરૂઆતમાં મોર્નિંગ પડે પહોંચી જતા તો એ દાદાને ગાંઠી આપીને પછી દેવામાં આવતું પછી આપણે સ્ટાર્ટ કરતા. એટલે એવું શું હતું કે ભાઈ જે છે એ એમના એક એવા રિલેશન થઈ ગયા હતા કે જ્યારથી અમે જ્યારે બિઝનેસ ચાલુ કર્યો હતો ત્યારથી એ લોકો અહીંયા આવતા. એટલે પહેલાં અહીંયા આવતા દાદાને જમાડતા પછી સેલિંગ કરતા એ રીતની કંઈક કહાની હતી તમારી. આપણે જે છે પહેલા રેકડીથી ચાલુ કરતા ત્યારે સૌથી પહેલા ગ્રાહક આપણા એ હતા. બરાબર. અને ત્યારે પછી દર સવારે એ વહેલી સવારે આપણે જ્યારે 5:30 6 પહેલા ખોલતા. 6 વાગે આપણે ખોલીએ ત્યારે એ ત્યાંથી અહીંયા આવતા પહેલા અને પહેલા ગ્રાહક એ જ આપણા હોતા. એમને ખવડાવ્યા પછી આપણે જે છે એ બીજા કસ્ટમરને આપણે અટેન્ડ. બરાબર. તો અત્યારે આપણા ટાઈમિંગ શું છે, કેટલા વાગે સ્ટાર્ટ થઈ જાય? આપણે સવારે 6 વાગે ચાલુ કરી દઈએ છીએ, બપોરે 1:30 વાગ્યા સુધી હોય છે અને સાંજે 4:30 વાગે આપણે ચાલુ કરીએ છીએ, રાતે 10 વાગ્યા સુધી ચાલુ હોય છે. ફાફડિયા ગાંઠિયા તમારા ફેમસ છે? ફાફડા ગાંઠિયા ફેમસ છે, આપણે એમાં સ્પેશિયાલિટી છે. અને આપણે ગાંઠિયામાં ફાફડા અને વણેલા એમાં એવું છે કે ભાઈ આપણે જે છે એ 1 મહિના સુધી ગાંઠિયા પેક કરી અને આપણે આપીએ તો એમાં કોઈ પણ ટેસ્ટમાં ફેર નથી આવતો. ઘણા કસ્ટમર એવી રીતના કરતા હોય છે કે ભાઈ અહીંથી લઈ જાય છે, ફોરેન લઈ જાય છે કે તો એ લોકોના રિવ્યૂ યાત્રા સફર કરતા હોય ત્યારે ખાય છે. એ લોકોના રિવ્યૂ એવા આવે છે કે ભાઈ અમે જે છે ઓવનમાં પ્રી 30 સેકન્ડમાં કરી અને ખાઈ છીએ તો તમારો જે અહીંનો ટેસ્ટ તાવડાનો ટેસ્ટ છે ને એ ત્યાં મળે છે. વાહ વાહ. તો કદાચ આપણે નંબર શું કહી શકાય, કોઈને પાર્સલ જોતું હોય કે લઈ જવું હોય જી કે ખાવા આવતા હોય બહારથી કદાચ કોઈ આવ્યું હોય તો આપણે કોન્ટેક્ટ નંબર શું છે? જી આપણે ગૂગલમાં પણ આપણું લોકેશન અને એમાં નંબર આપને આપેલો છે. બાકી જે છે એ મારો પર્સનલ નંબર જ છે 9510482903 અને પ્લસ આપણો લેન્ડલાઇન નંબર એ છે 22222858. ફાફડા સિવાયની કઈ કઈ વસ્તુ બીજી આપણી પાસે ઇન્ક્લુડ છે? આપણી પાસે જે બેસ્ટ જે છે ને એ આપણી પાસે અત્યારે કેસર જલેબી છે. જે મોદી સાહેબનો જ્યારે પણ પ્રચાર હોય અથવા તો અહીંયા પ્રચાર માટે આવ્યા હોય કે કંઈ પણ કામથી આવ્યા ત્યારે સર્કિટ હાઉસથી સ્પેશિયલ ઓર્ડર એમના માટે આવવામાં આવે છે. આપણી પાસે જે કેસર જલેબી છે આપણી પાસે 3 જાતની છે, એક નોર્મલ જલેબી, ગોલ્ડન જલેબી અને કેસર. 3 જાત. અને કેસર જલેબી આપણે સ્પેશિયલ ઓકેઝનમાં જ લઈએ છીએ. ગોલ્ડન જલેબી રેગ્યુલર આપતા હોય છે અને કોઈને પણ સાદી જોતી હોય જે ઓછા ભાવમાં આવતી હોય તો એ લોકો ઓર્ડર કરી શકે કરતા હોય છે ફંક્શનમાં. એટલે ભાઈ વર્ષો જૂની પેઢી છે અને રાજકોટનું એકમાત્ર એવી જગ્યા છે કે તમે લાબેલાના ગાંઠિયા નથી ખાતા તો તમે રાજકોટ આવ્યા જ નથી. બાકી અહીંયા ગાંઠિયાનો ટેસ્ટ તમે માણજો. જે ત્રીજી કે ચોથી પેઢી છે આમને આમ સતત ચાલુ જ છે અને લાબેલાનું નામ પડે એટલે ગાંઠિયામાં કંઈ ઘટે નહીં. તમે ભીડ પણ જોઈ શકો છો કે અત્યારે લોકો લાઇનમાં વેટિંગમાં અને બેઠા બેઠા લોકો આનંદ માણતા હોય છે. આપણે એક તમને જૂની વાત કરીએ તો આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે 10 પૈસામાં ગાંઠિયા વેચતા હતા. બરાબર. અને અત્યારે 400 રૂપિયા કિલો ભાવ છે. ત્યારે આપણે પાસે એવી એક ટોકન સિસ્ટમ હતી કે ભાઈ આપણી પાસે 10 પૈસાના ટોકન હતા જે આપણે કસ્ટમર પાસેથી પૈસા લેતા અને ટોકનથી આપણે એમને ગાંઠિયા આપતા. એટલે એ વસ્તુ એક સૌથી યુનિક હતી અને એ ઘણી ચર્ચામાં હતી જે અમને વધારે. તમારા તો ઘણા બધા લેખ છે, પેપરમાં પણ છે, ન્યૂઝમાં પણ આવેલું છે કે ભાઈ લાબેલાના ગાંઠિયા એટલે એમાં કંઈ કેવું નથી પડે એવું. બાકી વન ઓફ ધ બેસ્ટ છે અહીંયાની જગ્યા. અને હવે આપણે દાદા સાથે થોડીક વાતોચીતો કરીએ અને ગાંઠિયાનો આનંદ. અત્યારે તમે જે જોઈ શકો છો અત્યારે લાબેલા ગાંઠિયાના અહીંયાના ઓનર છે, દાદા છે. અત્યારે જે આપણે પહેલાં વાત કરી દેવાંગભાઈ સાથે વાત કરી હતી, એમના દીકરા છે. દાદા કેમ છો? મજા. તો આજે તમારા ગાંઠિયા ખાવા માટે સ્પેશિયલ અમે આવ્યા છે અને આજના ગાંઠિયા તમે જે લાબેલાના ગાંઠિયા નથી ખાતા તો રાજકોટનો ધક્કો તમારો વસૂલ ન કહેવાય. એવી શું ખાસિયત છે દાદા આપણે ગાંઠિયાની? વર્ષોથી બનાવીએ બાપુજી ફેમિલી આપ્યું ફોર્મ્યુલા એમ. બરાબર. કોણ કોણ દાદા ખાઈ ગયું છે અહીંયા? મોટા મોટા નેતાઓ, અભિનેતાઓ? વાજપેયી ખાઈ ગયા. બરાબર. શંકરસિંહ વાઘેલા ખાય. અચ્છા. પછી ઓલા ક્રિકેટમાં ઓલો હતો ના રમણ લાંબા. રમણ લાંબા. અચ્છા. બધા સેલિબ્રિટીઓ અને અભિનેતાઓ બધા અહીંયા હા પેલા બહુ આવતા ગાંઠિયા ખાઈને બેઠા છે. હા. તો અત્યારે તમારા ગાંઠિયા જલેબી એ અમને ખવડાવો. હા. અહીંયા કસ્ટમર ચાલુ હોય છે અને સવાર પડે લોકોની ભીડ લાગતી હોય છે અને ગાંઠિયા અહીંયા આપવામાં આવે છે. એક પેપર સિસ્ટમ છે જે કાર્બન પણ ન આવે એને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે વર્ષોથી. જો કેસર જલેબી છે, ખમણ છે.
અને અત્યારે આવી ગયો છે પપૈયાનો સંભારો. આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર. વાહ દાદા વાહ. આપણી જો આ પ્લેટ આવી ગઈ છે, ગાંઠિયાની આજે મોજ માણીએ. અત્યારે અમારી ગાંઠિયાની જે કહેવાય ડીશ તૈયાર થઈ ગઈ છે. અત્યારે જે કહેવાય પોચા પોચા રૂ જેવા ગાંઠિયા, આરપાર દેખી શકે એવા ગાંઠિયા છે. અને સાથે જલેબી છે, ખમણ છે, પપૈયાનો સંભારો છે અને મરચાં અહીંયા આવી રીતના આપવામાં આવે છે અને લોકો પ્રેમથી જમતા હોય છે. તો દેવાંગભાઈ, આજે તમે પણ અમારી સાથે આનંદ લ્યો અને ફાફડા ગાંઠિયાનો મોજ માણીએ. આજે ઘણીવાર આજે ઓનર હોવા છતાં પણ ફર્સ્ટ ટાઈમ આજે આપણી સાથે. આજે હું તમને પૂછું, મારે પૂછાય નહીં પણ હું તમને પૂછું છું કે તમારા જ ગાંઠિયા તમને કેવા લાગ્યા? બહુ સરસ. કારણ કે બહારના રિવ્યૂ તો બધા ઓકે આપે છે, પણ આજ ઓનર પોતે પણ મને એવું કહે છે કે ભાઈ આજના ગાંઠિયા મને મજા આવી. ખરેખર જે આમાં મરી મસાલા એડ કર્યા છે અને તમારી જે આખી જૂનવાણી પદ્ધતિથી ચાલતું આવતું આ વ્યવસાય આમને આમ કન્ટિન્યુ જળવાઈ રહે અને અહીંયા લોકો પ્રેમથી જમે છે, મજા આવે છે. જ્યારે પણ તમે આ બાજુ વિઝિટ કરો ત્યારે ચોક્કસથી લાબેલાના ગાંઠિયા ખાવા જરૂરથી આવજો. દેવાંગભાઈ પણ છે, એમના ફાધર પણ છે અને તમારા દાદાનું નામ શું હતું? છગનભાઈ. છગન બાપા. એ દાદાએ અત્યારે હમણાં વાત કરી કે દાદા મૂકી ગયા છે અને અત્યારે અમે કરતા આવીએ છીએ. તો આમની કહાની હતી. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.